हिंदी तो लगभग બધાને ખ્યાલ આવતી જ હશે. હિન્દી ગુજરાતી કારણ કે રાજસ્થાનની નજીક આવે છે એટલે ગુજરાતી જ છે બધા. પણ એની ગુજરાતી અલગ છે ને, કચ્છી ગુજરાતી અલગ હોય. તો આ બી એક પ્રકારની કલા છે, એક સાંસ્કૃતિક યોગ્યતા છે કે સ્થાનના આધાર ઉપર જીવન કઈ રીતના જીવવું. આપણી બોલી પણ બધી એવી છે કે જે પ્રમાણે કહેવાય છે કે ભાઈ અમુક અમુક કોષ ઉપર પાણી બદલાય છે અને અમુક અમુક કોષ ઉપર ખાવાનું બદલાવશે, બોલી બદલાય છે. એ બધી બોલીનો જે આધાર છે એ બી પ્રકૃતિ સાથે મેચ કરે છે કે અમુક જે શબ્દો સ્કીપ કરીએ કે ચેન્જ કરીએ એની અંદર જે પ્રમાણે બોલવામાં આવે છે, જેમ પંજાબની બોલી છે થોડીક ભારી છે, ત્યાંના નૃત્ય છે, ત્યાંની કલાઓ છે એ, અને ગુજરાતનું છે એ અલગ છે. નીચેની સાઈડ જાઓ તો ઓડિશાનું ને એ બધું અલગ છે. અને એની પાછળ બી એક રહસ્ય છે કે શરીરની જે ઉર્જા છે, માંસપેશી ઉર્જા કઈ રીતના યુઝ કરવી અને જે ઉર્જા છે એનો ઉપયોગ કઈ રીતના કરવો. કારણ કે આપણી સંસ્કૃતિની અંદર 50 થી 54 જેવા તહેવારો છે. એક તહેવાર જાય એની પહેલાં બીજો તૈયાર એટલે ઉત્સાહ અને ઉમંગ જે હતો એ કદાચ ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયો. આજે કંપનીઓમાં કામ કરતા હોય તો ખાલી રવિવાર આપણને યાદ હોય. જે તહેવાર હોય એ મંગળવારે આવતો હોય તો ઠીક છે ભાઈ, છોકરાઓ કે પછી પરિવારના ઉજવી લેશે, આપણે ભોગ આપીએ. એવું જ થાય છે મોટા ભાગે. અને આ જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાના નામે પ્રોત્સાહન બી એને જ આપવામાં આવે કે જે તમારી સંસ્કાર જે છે સંસ્કૃતિ એને તમે છોડો. કારણ કે જે સ્થાનિક લોકો છે એ તો બધા પર્વ ઉત્સાહમાં માને છે એટલે કદાચ એ દિવસે રજા રાખવી પડે તો તું તારી નોકરી તું રાખ તારી, હું તો ઉજવણી કરીશ. પણ એ લોકોએ એવો ચાલ બિછાયો છે કે આજની તારીખમાં વિસ્થાપન જે છે એ મોટી સમસ્યા છે કે ભાઈ અહીંયા કામ મળતું હોય ને કોકના ગામમાં કામ નથી, જે કામ ત્યાં નથી એ ત્યાં કામ ના મળે એવી પૂરી વ્યવસ્થા એ લોકોએ કરી હતી. હવે ત્યાંથી એને ગમે ત્યાં જવાનું થાય એ વ્યક્તિને ત્યાંના તહેવાર, ત્યાંની રહેન સહેન એનાથી કંઈ લેવા દેવાના. અને જ્યારે લેવા દેવા ના હોય તો પછી એને લેવાનું રજાનું ને એનું કોઈ કામ ના પડે. એની મજબૂરી છે, એને મજબૂરીમાં 24 કલાક 7 દિવસ કામ કરવું પડે છે અને એવું લાગે કે ભાઈ હું એક દિવસ વધારે કામ કરી લઈશ તો થોડાક વધારે પૈસા મળશે. એટલે જે ચારે બાજુ અરાજકતા અને અવ્યવસ્થા દેખાઈ રહી છે આપણને, એ તો આપણી ચર્ચાઓથી જ જવાની. કારણ કે આપણે ત્યાં બી જે કામ છે વાસ્તવમાં કામની જે શીર્ષ ઉપર બેઠા છે એ મોટી મોટી કંપનીઓ છે. અને એ કંપનીઓ એવી ચાલબાજી જોઈ લીધી કે ભાઈ માની લો આજે અહીંયા કોઈ કચ્છમાં કોઈ કંપની આવી, શરૂઆતની અંદર તો એમ કે ભાઈ તમને અહીંયા કામ મળશે, રોજગાર મળશે. અને શરૂઆતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું એટલે મજૂરીની જરૂર પડે એટલે સ્થાનિક લોકોને એટલે તમને કામ મળશે તો મજૂરી સિવાયનું બીજું કોઈ કામ. અને જેવું સ્ટ્રક્ચર ઊભું થઈ જાય, અંદર એડમિનિસ્ટ્રેશન આવી જાય ત્યારે સ્થાનિક લોકો ત્યાં દેખાતા નથી અને પછી ધીમે ધીમે એન્ટ્રી થવા લાગે છે બહારવાળા લોકોને. અને પછી એવું લાગે છે કે ભાઈ હવે અમે શું કરીએ. એટલે આખું આ જે સ્ટ્રક્ચર છે એને સમજવાની ડીપ લેવલમાં જરૂર પડે. અને એ સમજવા માટે એક વ્યક્તિ, એક મગજ એનું કામ છે. આપણે એકલા બેઠા બેઠા આવા વિચાર કરી શકીએ. 10 વર્ષ કે 20 વર્ષ સુધી બેઠા રહો તો બી જ્ઞાન સુધી ના પહોંચી શકીએ. પણ એકબીજાની જે સમજ છે આપલે કરવાથી બધાની સમજ વધે. આપણા ગામની જે વ્યવસ્થા છે એ બી એ પ્રમાણે જ બનાવી હતી કે ભાઈ અમુક અમુક સમજવાળા લોકો એક ગામની અંદર એક સાથે રહે તો આની જરૂર આનાથી પૂરી થઈ જાય, આની જરૂર આનાથી પૂરી થઈ જાય, આની જરૂર એટલે ઇન્ટરકનેક્ટિવિટી એટલી હોય કે કોઈ બી વ્યક્તિ કમજોર ના, કોઈ બી વ્યક્તિને એવું ના લાગે
કે હું એકલો છું, મારી જોડે સમજ ઓછી છે, કાં મને આ વસ્તુ નથી આવડતી. અને એ જ વસ્તુ જ્યારે બાળકોના વિષયમાં લઈએ ત્યારે આખા પરિવારની અંદર આવા બધા લોકો મળતા હોય અલગ અલગ મગજના, તો એ પોતાની ફ્રીક્વન્સી સેટ કરે કે દરેક વ્યક્તિને દરેક જોડે ના હોય. ભાઈ પરિવારની અંદર બી આપણે જોતા હશું, ભલે ભાઈ હોય પણ બનતી નથી, કામ પૂરતી જ વાત થાય. તો એવો કોઈ કાયદો નથી કે બે ભાઈઓને વાત કરવી, બે ભાઈઓને આવી રીતના રહેવું, તેવી રીતના રહેવું. પણ જો એક કુટુંબ તરીકે આપણે સાથે રહેતા હોય તો બધા પોતાની ફ્રીક્વન્સીવાળા લોકો ગોતી લેતા હોય. અને એ બી મૂળ મુદ્દે શું છે? આનંદ માટે. એટલે આપણે જે કંઈ બી કામ કરીએ છીએ એ ખુશ રહેવા માટે છે. તો ખુશ રહેવા માટે લોન લે છે લોકો, પણ એ લોન ગળાનો ફાંસો બની જાય તો ના ગમે ને કોઈ. હા, વાત અલગ છે કે સ્વીકાર નથી કરતા. આજની તારીખની અંદર જે બધાની જે સમસ્યા છે એ સામૂહિક સમસ્યા એ સ્વીકાર નથી કરતા. આજે એવું માની રહ્યા છે કે ભાઈ, જેમ ભાઈએ સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે ભાઈ ઘર બનાવવાની વ્યવસ્થા, અને કદાચ કચ્છની અંદર દેશી રીતના આપણે ઘર કઈ રીતના બનાવવાનું એવું શીખવાડે બી છે એવું કદાચ આઈડિયા નહીં હોય તો કે કચ્છમાં મેસેજ કર્યો હતો. હા, એવા જૂના ઘર બનાવવાનું જ નાબૂદ જેવું થઈ ગયું, લેખેલી જગ્યાએ જ અમુક જોવા મળે. હા, એટલે કહેવાનો ભાવાર્થ એ જ છે કે શાંતિપૂર્ણ જીવન જ્યાં જીવી શકતા હોઈએ આપણે, કારણ કે પ્રકૃતિની અંદર જોઈએ કે જેટલા બી પક્ષીઓ છે દર વર્ષે ઘર બનાવે, પણ આપણને એવું ભૂત કે એવું બેસાડી દીધું કે ભાઈ ઘરનું ઘર હોવું જોઈએ, અને વર્ષો સુધી એક વખત લોન લઈ લો, જીવનભર હપ્તા ભરતા રહો, અને એમ કહો કે ભાઈ ઘરનું ઘર. અને એ લોન પૂરી થવા આવે એટલે પેલા ફોન આવી જાય કે ભાઈ તમે ટોપઅપ લોન લઈ લો. અને અમુક ફાઇનાન્શિયલ એડવાઇઝર એવા આવી જાય કે ભાઈ હા, ટોપઅપ લોન તમને સસ્તી પડે પર્સનલ લોન કરતાં. એટલે ટૂંકમાં આ ઝેર લઈ લો કે આ ઝેર લઈ લો, આ ઝેર થોડું ઓછું નુકસાન કરશે, પણ નુકસાન તો કરશે ને. ઝેર તો ઝેર છે ભાઈ. પરાધીનતા એ પરાધીનતા છે, સ્વાધીનતા એ સ્વાધીનતા છે. સ્વાધીન વ્યક્તિને કોઈ આંગળી ઉઠાવીને કંઈક કહી ના આવી જાય. આપણા ગામની અંદર આપણે સ્વાધીન છીએ, આપણા ગામની અંદર આપણે સ્વાધીન છીએ. અને જેવું આપણે ગામ છોડીને બહાર ગયા ત્યારે અમે આવતા હતા રસ્તાની અંદર, તો એક તો આટલો રસ્તો, કચ્છમાં આવવાનો રસ્તો તમને ખબર હશે, એક તો આટલો રસ્તો ને ઉપરથી રોડ ઉપર બેરિકેડ મૂકી રાખ્યું. અને એને કરવાનું કશું નથી, ગાડી આવે એટલે બેરિકેડ હટાવવું જ પડે એને. છતાંય બતાવવા માંગે છે કે આ હદ અમારી છે. પૂછવાનું, ભાઈ તું કોણ, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું તારે? આ એક સાયકોલોજીકલ ટેક્સ. સામાન્ય વ્યક્તિને એવું લાગે કે ભાઈ આ સિક્યોરિટીનો મામલો છે, બોર્ડર જોડે આવે છે. એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એમને એવું કીધું કે દુનિયાની અંદર બધા ચોર છે અને તમે કોઈ હેરાન ના કરે એની ઠેકેદારી અમારી. વાસ્તવમાં જે ઠેકેદારી લે છે એ ચોર છે. કોણ કે ચોકીદાર એ ચોર હે, એ તો ખબર હોવી જોઈએ ને આપણને. કારણ કે જો જે લોકો એવું કહેવાવાળા છે કે ભાઈ સમાજના હિત માટે અમે કામ કરી રહ્યા છીએ, અને એમના હોવા છતાંય સમાજની અંદરથી અરાજકતા દૂર ન થતી હોય, તો પછી પ્રશ્ન તો આપણે પૂછવો પડશે. ભાઈ એમ કહે છે કે ભાઈ પોલીસની વ્યવસ્થા કે આ સ્વાસ્થ્યની વ્યવસ્થા કે ન્યાયની વ્યવસ્થા આપણા માટે છે. જો આ બધી વ્યવસ્થા આપણા માટે હોય ને આ બધું હોવા છતાંય આપણને ના ન્યાય મળે છે, ના સ્વાસ્થ્ય મળે છે, ના સુરક્ષાનું કંઈ ઠેકાણું. અને આજની તારીખમાં તો એ લોકો ક્યાં સુધી પ્લાન કરે છે કે તમે રોડ ઉપર જતા હોય 100ની સ્પીડની અંદર તો બી તમે સેફ નથી. બધા કાયદાઓ તો ઠીક છે, રોડ એક્સિડન્ટની અંદર કેટલા લોકો મરે છે એ તો જરા જુઓ. એટલે ઘણા બધા પ્રશ્નો છે, એ બધા પ્રશ્નોને નિકાલ લાવવું છે એક પિનપોઈન્ટ સોલ્યુશન. કારણ કે એક મગજનું આ કામ નથી. ઘણા લોકો કદાચ ખબર હોય કે નહીં હોય, સોશિયલ મીડિયાની અંદર કહો કે વાતચીતના દોરાન કંઈ સમસ્યાઓની જ વાત કર તમને લોકો જોડે સમાધાન જ નથી. સમસ્યા તારી છે, અમે ખાલી બતાવી રહ્યા છે કે આ વાસ્તવમાં સમસ્યા છે. તને તો એ સમસ્યા લાગતી જ નથી.
સમાધાને આશા ને પણ સમસ્યા સમજે તો આશા. મુખ્ય વસ્તુ એ જ છે કે ભાઈ આજે માની લો કે યુદ્ધ કરવું છે કે પછી કોઈ સંઘર્ષ કરવો છે, કોઈ એક દિવાલ નકામી દિવાલ છે એ તોડવી છે, એ તો તપાસ કરો કે એ દિવાલની તાકાત શું છે, કેટલા ઓજાર જોશે, કેટલી તાકાત જોશે, એ તો આપણે જાણવું જરૂરી છે ને આજની તારીખમાં. જો ખબર પડી જાય કે ભાઈ આ દિવાલને 10 વખત ઠોકો એટલે તૂટી જવાની, પણ એ ખબર હોવી જરૂરી છે ને. કોઈ 5 વખત મારીને બેસી જાય કે ભાઈ મેં તો બહુ પ્રયાસ કર્યો, તૂટી નહીં. કારણ કે સામેવાળાની તાકાતનો આપણને અંદાજો જ નથી. આજની તારીખની અંદર જે લોકો સવારે સુબહ ચર્ચા हुई थी हमारी कि આપણને સામેવાળાની તાકાતનો કોઈ અંદાજો જ નથી, અને એની તાકાતનો અંદાજો ના હોય તો તમે ગમે તેટલો પ્રયાસ કરો. સવારે જે વાત થઈ એમાં એ વાત થઈ કે ભાઈ જે બેંકની વ્યવસ્થાની અંદર કામ કરવાવાળા લોકો છે એ બી કર્જમાં છે, જે રિકવરીવાળા છે એ ખુદ કર્જમાં છે. બેન્કિંગ સિસ્ટમ તો થઈ ગયું, આજે કહેવાવાળા આધિપત્ય જમાવવાવાળા જે લોકો છે, જેમ ભાઈએ કોકે વાત કરી હતી કે ભાઈ અહીંયા આટલા એકરનો જમીન છે અને આટલો મોટો ધંધો છે, એ ખુદ વ્યક્તિ કર્જમાં છે. કચ્છની અંદર તમારા એનો જ એક્ઝામ્પલ છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક વ્યક્તિ કેમ કર્જમાં? ભાઈ કોઈ તો આપી રહ્યું છે, જે આપી રહ્યું છે એ ખુદ કર્જમાં છે. રેપો રેટ ને સેપો રેટ ને ડેપો રેટ ને બધું આટલા ટકે એ લોકોએ લોન લીધી, હવે એને બી કોકના જોડેથી લીધેલી કે લેવડાવી દીધી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જરા કે કોમન સેન્સવાળા પ્રશ્નો કોમન સેન્સ જ છે ને. આજે આ પ્રશ્ન ખાલી મનમાં ઉઠ્યા નહોતા, હવે ઉઠ્યા તો જેમ તમે વાત કરી કે ભાઈ આપણને પાગલ સમજે છે, એ બધા એરિયા જ છે, કોઈ અલગથી નથી. પણ તો કહેવાનો ભાવાર્થ એ છે કે એને હજી ખબર નથી, કારણ કે એને એ રસ્તો જોયો જ નથી ને. એ લોકોએ ચોપડી નથી વાંચી ને, કાયદા શું છે, ચોપડી વાંચે કે ના વાંચે, આમાં શું હોય કે જ્યાં સુધી નાનું બાળક હોય ને એને આમનો સ્વાદ, અસલી આમનો સ્વાદ ના મળે ને ત્યાં સુધી નકલી આમને ચૂસ્યા કરે. સમજદાર વ્યક્તિ કે સમજદાર મા બાપ એ હોય કે આમ ગોલી એની બિંદી કાઢી અને પેલું ખેંચીને તરત એને સ્વાદ ચખાડી લે, પછી લઈ લો એ એના જોડે, પછી એ તમારી પાછળ આવશે કે ભાઈ પેલું અસલી વાળું હતું એ આપો મને, આમાં મજા નથી આવતી. કાલે જેવી કંઈક વાત નીકળી હતી કે ભાઈ જે આપણે જે હસી મજાક કરીએ છીએ એ હસવું જો ખોટી વાત હોય તો પછી હસી પર બેન લાગવું જોઈએ. અને જીવનમાં મનુષ્ય જ આપણે એક એવો પ્રાણી જોયો છે જે હસી શકે છે. બીજા કોઈને પ્રાણીને આપણે હસતા નથી જોયા, પણ આજે કોઈ હસે તો આમ લાગી જાય મરચા, મારા ઉપર કેમ હસી ગયો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે વિચાર શક્તિ ઓછી થઈ ગઈ છે ને. વિચાર શક્તિ વધારવા માટે તો વિચાર જ આપવા પડશે કે એક વિચાર આ બી છે, અને એ એક દિવસનું કામ નથી. આપણે બી જો કદાચ અહીંયા એકત્રિત થયા છીએ તો કોઈ એક વિડીયો જોઈને આવ્યા છીએ આપણે 3 વર્ષ તો વારંવાર મગજ ઉપર હિટ થયું છે કે ભાઈ ના, પહેલા દિવસે તો આપણે બી એમ હે આયો વરી નવરીનો કામ વગરની વાતો કરતો. 3 વર્ષ પહેલા માઇન્ડમાં એ જ હતું ને, એ જ હતું ને વસ્તુ કે આ મને શીખવાડશે. હા, આજના આયેલા લોકો એમને તો કોઈ થોડી સ્વીકાર કરી લે કોઈની, કારણ કે જેમ ભાઈએ વાત કરી કે 20-25 વર્ષનું જે આપણું જીવન જીવેલા છીએ અને એકાએક કોઈ આપણને કહે કે ભાઈ ના તું ખોટો છે, કોણ સ્વીકાર કરે? આપણે ના સ્વીકાર કરીએ, ના આપણે નહોતો સ્વીકાર કર્યો. પણ એક સમય જે જવા દીધો અને એ વિચાર સાથે કેન પ્રકારે સંલગ્ન રહ્યા તો એ સત્ય તો સત્ય જ છે, એ તો બદલાવાનું નથી. અને એ આપણે ચારો તરફ જોઈએ એક વખત તો શું થિયોરી આપણે સમજી લીધી, જાણી લીધી, એ થિયોરી મગજમાં આવી ગઈ. પણ જ્યારે એ પ્રેક્ટિકલ દેખાતું હોય આપણને કે ના યાર વાત તો સાચી છે. કોઈક આપણને કહે જેમ કે ભવિષ્યવાણીની વાત છે કે ભાઈ કોઈ ભવિષ્યવાણી થાય, આ સમયની ભવિષ્યવાણીઓ થયેલી છે,
પણ વચનો જે ગાળો હતો એમાં તો એવી કોઈ વાત જ નથી. આજની તારીખમાં ઘણા સંતો મહાપુરુષો એવી ભવિષ્યવાણી કરેલી છે કે ભાઈ આ જે નેતાઓ છે, આ બ્યુરોક્રેટ જે છે, જેમના માધ્યમથી આ સિસ્ટમ બધું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે, એમને મોઢું સંતાડવા માટેની જગ્યા નથી મળવાની. અને આપણે જોઈએ જ છીએ કે ભાઈ જે તે વ્યક્તિ એના ખુદના બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય, ભાઈ જે લોકો જોડે આપણે એમ માનીએ છીએ કે ભાઈ પૈસા ટકે સુખ છે, એને સમજ્યા જાણ્યા વિચાર્યા વગર આપણે એમ કે કાલની જ ચર્ચા હતી કે ભાઈ એ સુખી છે. કેમ સુખી છે? પૈસા છે એની. આ નિર્ણય કેમ લઈ લીધો આપણે? પૈસા હોય તો વ્યક્તિ સુખી થઈ જાય એ અટલ સત્ય છે. તો પછી કેમ મર્યા અદાની અંબાની? એમના જોડે તો અરબોની જે પેલી એ હતી મિલકત, જે ડૉક્ટર જોઈએ હોસ્પિટલમાં જવાની જરૂર નહીં, હોસ્પિટલોની ડૉક્ટરોની ટીમ એની ચારે બાજુ આવીને ઊભી થઈ જાય. છતાંય જે અટલ સત્ય છે કે શરીર છોડવું પડશે તો છોડવું જ પડશે ને. એના માટે કોઈ ઓપ્શન થોડી છે. મોટા મોટા ઉદાહરણ છે, સિકંદર છે, આ છે, તે છે, બધા. ભાઈ જે સત્ય છે તો સત્ય જ રહેવાનું છે. પણ એને સ્વીકાર કરવા માટે કે સ્વીકાર કરાવવા માટે, કારણ કે આપણે અહીંયા ભેગા થયા છીએ એના માટે કે ભાઈ આપણે પાગલોની સંખ્યા વધારીએ. એકલા એકલા પાગલ થઈ જાય ના મજા આવે. બીજા એડમિશન કરાવવા પડશે આપણી સ્કૂલની અંદર. તો એ માનવ મસ્તિષ્ક કઈ રીતના કામ કરે એ આપણે સમજવું અને જાણવું પડશે. એને સમજ્યા વગર ને એને જાણ્યા વગર. અને આપણા દેવેન્દ્રભાઈની બી યાત્રા ત્યાંથી જ ચાલુ થઈ હતી કે એમને માનવ મસ્તિષ્ક ઉપર કામ કર્યું અને એમને એ જાણવા મળ્યું કે ભાઈ માનવ મસ્તિષ્ક કઈ રીતના કામ કરે છે, અને એક અલ્ટિમેટ કન્ક્લુઝન ઉપર પહોંચ્યા. અને એમને આ આઈડિયા યોગ્ય લાગ્યો તો એમને ઇમ્પ્લિમેન્ટ કર્યો. એ પ્રમાણે આપણને અત્યારે જે કંઈ એવું લાગે કે ભાઈ ના આ કામ કરવા જેવું છે, જેનાથી હું જાગૃતતા લાવી શકું, એક મોટી તો શું એક એવી આપણી ટીમ બનાવી શકીએ કે સમજદાર લોકો કોઈ વિચાર વિમર્શ કરવા માટે સક્ષમ રહેતા હોય. હવે અહીંયા જે ચર્ચા થશે એ મહારાષ્ટ્રમાં નહીં થાય, કારણ કે ત્યાંનું કલ્ચર, ત્યાંનું હવામાન, ત્યાંનું વાતાવરણ, ત્યાંની શિક્ષણ એ બધું અલગ છે. એમાં સંજીવજીનો હમણાં સવારે વાત આવ્યો, ફોન આવ્યો, તો એ કચ્છ વિસ્તારની જે આખી ઇતિહાસ અને પ્રાકૃતિક સંસાધનોને એ બધા વિષય બતાવતા હતા. તો એ દરેક વિસ્તારનું અલગ છે અને એ તમને ખબર છે. જે થોડું ઘણું અમને ખબર હશે, થોડું ઘણું અમને ખબર હશે, તે આપણે ભેગું કરશું તો એક નિષ્કર્ષ ઉપર પહોંચીશું કે ભાઈ આજે 100% તો આપણે નથી પહોંચી શક્યા, પણ 40% સુધી પહોંચી. આ સાયન્ટિસ્ટો જે વસ્તુ કામ કરી રહ્યા છે શું છે કે ભાઈ એક પર એક એક્સપેરિમેન્ટ કરે છે, અને એક એક્સપેરિમેન્ટ પછી બીજો એક્સપેરિમેન્ટ કરે એટલે 1% કે 2% કે 5% સુધારો વધારો મળે. આજે જે પહેલી વારમાં 1900ના સાલની અંદર આજે ગાડીઓ આજની તારીખમાં દેખાય છે, એમાંની સાયકલ જેવી ગાડીઓ હતી. એક ઇન્જન આગળ હતું ને ખટ કામ કરતું હતું, આવડા મોટા મોટા પૈડા હતા, એ પ્રમાણે ચલાવ્યું. પછી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ રોડ ખરાબ છે તો ભાઈ શોકર નાખવા પડે, આ કરવું પડે, તે કરવું પડે. પછી ખબર પડી કે ગાડીની અંદર એસી બી નાખીએ કે તો અપડેટનું કામ તો ઓટોમેટિક થવાનું છે. અને સભ્યતાઓ વિકાસ કરે જ છે. એ સભ્યતાઓ જે કોઈ બી સભ્યતા છે એ જ્યાં સુધી વિચાર વિમર્શ ના કરે, એકબીજા સાથે ચર્ચા ના કરે, પોતાની ભૂલો સ્વીકાર ના કરે, ત્યાં સુધી ત્યાંથી આગળ વધવાનો રસ્તો તો ખુલવાનો જ નથી. એટલે આ એક પ્રયાસ છે કે જે બી સમાજમાં જેને એવું લાગે છે કે ભાઈ ના આજની તારીખની અંદર કંઈક તો ખોટું છે, એવા લોકો આપણે શોધવા હોય, ગોતવા હોય તો વાતચીત તો કરવી પડશે ને. અને પહેલી વાતચીતની અંદર આપણને નહીં ખબર પડે એના મનમાં શું. એક વિચાર જે સંવાદ છે, અને જ્યાં સંવાદ ના થાય ત્યાં વિવાદ અવશ્ય થાય. આપણા ઘરની અંદર બી આપણે જોતા હોઈએ કે ભાઈ આજે બધા વિવાદ કેમ વધ્યા છે. વિવાદ વધવાનું મુખ્ય કારણ શું છે કે ભાઈ સંવાદ થતો જ નથી. સવારે ઉઠ્યા, ચા બનીને તૈયાર છે, નાવા ધોવાનું પત્યું, થેલો ઉપાડ્યો અને પહોંચી ગયા નોકરીમાં. એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં ને બીજા ડબ્બાથી ત્રીજા ડબ્બામાં. અને એ ડબ્બામાં બી કોઈ જેમ જેલની અંદર જેલર હોય એવી રીતના નોકરી ધંધો જે કંઈ કામ કરતા હોય ત્યાં બી એક જેલર છે કે ભાઈ આજે કામ વધારે છે, મોડા સુધી
ત્યાં કેદ થઈ ગયા. હવે ઘરેથી ફોન આવે છે કે ભાઈ આજે થોડોક જલ્દી આવજો, કામ છે. હવે એ તો ઢોલની જેમ થઈ ગયું, એક આ બાજુથી વગાડે છે ને એક આ બાજુથી વગાડે છે. પોતાનું તો જીવન ના રહ્યું ને, કારણ કે કા જીવન ચાલતું છે ભયના કારણે, કા જીવન ચાલતું છે લાલચના કારણે. ભય અને લાલચ જો જીવનની બાગડોર સંભાળશે તો પછી આપણું જીવન ક્યારે જીવ્યું? વાસ્તવિક જીવન તો ભય, ચિંતા, લાલચ આ બધા વિકારોથી રહિત છે ને. જ્યારે ગભરામણ થતી હોય તો પોતાના દિલના ધડકણ તરફ જુઓ કે ભાઈ કેવું ધક 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 થઈ રહ્યું છે. કોઈ વિચાર બી એવો આવી જાય ને કે જેનાથી આપણને ફ્રીક્વન્સી મેચ ના થતી હોય તો એ વિચાર બી અહીંયા પરિવર્તન લાવી દે. એ ઘણા એક્ઝામ્પલ જોયા હશે કે ભાઈ કોકના દાગીના ચોરી થઈ ગયા એટલે હાથ પાણી પાણી થઈ ગયા. હવે દાગીના તો પહેલા એક તિજોરીમાં પડ્યા, હવે ત્યાંથી ચોર ચોરી કરીને લઈ ગયો અને બીજી તિજોરીમાં મૂકી દીધું. એનાથી ફિઝિકલી તો કોઈ એવી વસ્તુ હતી નહીં ને કે ભાઈ આ માની લીધું તું કે અમારું. એ જે માન્યતા હતી એ માન્યતા તૂટી એટલે કેટલો અસર થાય છે કે આ વિચારોનો આપણા શરીર ઉપર, મન ઉપર, મસ્તિષ્ક ઉપર. અને આ કોઈ સાધારણ કામ નથી, કારણ કે જેમ તમે જ વાત કીધી કે ભાઈ એકબીજાને અમે જાણતા નહોતા, તો જ્યારે ખબર પડી કે ભાઈ આવું કોઈ આયોજન છે તો આપણે એક હતા પહેલાં, એકની જગ્યાએ આટલા થઈ ગયા. તો હવે એકી ઝાટકે એકમાંથી આટલા થઈ ગયા, આટલામાં તેટલું તો તેટલામાં કેટલું. તો આપણે જ્યારે બધા એક સાથે પ્રયાસ કરીશું તો એ પ્રયાસ આપણને કેટલી સફળતા સુધી લઈ જશે. અને નિશ્ચિત તौर પર એ માની લો કે આવનારા સમયની અંદર પરિવર્તન નિશ્ચિત. એ પરિવર્તનની અંદર કદાચ આપણે હોઈએ કે ના હોઈએ, હું હોઉં કે ના હોઉં, આ ભાઈ હોય કે ના હોય, તો પરિવર્તન. કારણ કે પ્રકૃતિએ જે નિર્ધારિત કરી છે એ થવાનું. એને કાં સ્વીકાર કરી લો, કારણ કે આપણે જ આપણા મિત્ર છીએ અને આપણે જ આપણા શત્રુ છીએ. આપણે આપણા વિરુદ્ધ વિચાર કરીએ તો આપણે આપણા શત્રુ થઈ જઈએ, અને આપણે આપણા સાથનો વિચાર કરીએ તો આપણે આપણા મિત્ર થઈ જઈએ. એ બધા મહાપુરુષોએ જે કોઈ વાત કીધી છે એ બધા જાણે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે વિશ્વાસ, અને ઘણા એક્સપેરિમેન્ટ બી એવા થયા કે જો તમારો વિશ્વાસ હોય તો એ કામ થાય. કામ એનું એ છે, કોઈ દવા તમને આપી, આજે ફાર્માની અંદર પ્લેસિબો ઇફેક્ટ આવે છે કે ભાઈ દવાની અંદર કોઈ કન્ટેન્ટ નથી નાખેલો પણ તમને ગોળી આપી દીધી અને ગોળી ખાધા પછી કે ઠીક છે, સારું લાગે. એ એક્સપેરિમેન્ટ કરેલા છે આ લોકો, એટલે એને પ્લેસિબો ઇફેક્ટ આપ્યો કે ભાઈ એવો એક કોઈ ઇફેક્ટ છે કે મગજમાં ધારેલું હોય કે ભાઈ ડૉક્ટર જોડે જઈશ, દવા લઈશ એટલે મને ઠીક થઈ જશે. તો એ પ્રક્રિયાથી એને સુકૂન મળી જાય કે ડૉક્ટર જોડે જઈશ, દવા લઈશ એટલે ઠીક થઈ જશે. એને દવાની અંદર શું આપ્યું એ એને ખબર નથી. અને ઘણીવાર ડૉક્ટરો બી એક્સપેરિમેન્ટ કરતા હોય કે ભાઈ અઠવાડિયાની દવા લખી આપું છું, ઠીક થાય તો ઠીક, નહીં તો ફરી આવી જશે. તો ટ્રાયલ અને એરર બેઝ ઉપર જ કામ થઈ રહ્યું છે ને. તો આપણે જે દિશા તરફ ચાલ્યા છીએ કોઈ ખબર થોડી છે કે ભાઈ મળશે કે નહીં મળે, પણ પ્રયાસ કરશું તો મળશે ને. પ્રયાસ કર્યા વગર તો આપણે કઈ રીતના નિષ્કર્ષ કાઢી શકીએ કે ભાઈ આ તો આખી દુનિયા આવી જ છે, કોઈ સાંભળતું નથી, આપણે તો કોઈને બોલવાની જરૂર નથી. અને સૌથી પહેલાં પગ ખેંચવાવાળા આપણા નજીકના લોકો હોય. તું તો ભાઈ આ કઈ બીજી દુનિયાની વાત કરે છે, કોઈ બીજી દુનિયામાંથી આવેલો પ્રાણી છે. હા ભાઈ, હું બીજી દુનિયામાંથી આવ્યો છું આ દુનિયા સુધારવા માટે, કહી દેવાનું. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે બી કોઈક વિચાર લઈને આપણે ચાલીએ ઉતાર ને ચડાવ તો આવતા, પણ જે વિચાર ઉપર આપણે અડીગ રહીએ પછી સફળતા આપણને મળે. તો હવે આપણી આ ટીમ બની ગઈ છે અને ધીમે ધીમે લોકો જોડાતા જશે એની અંદર. મારા ખ્યાલથી ગ્રુપમાં લગભગ 10-15 જણા છે ને, 24-25 જણા છે. એ વાંધો એક ખાલી એટલું કરજો શરૂઆતની અંદર, બધાને મેસેજ જે મૂકવાની પરમિશન હોય ને એ નહીં રાખે.
હું ગ્રુપમાં હોઈશ તો ખરો પણ બધું જોઈ શકીશ નહીં. તો એકાદ વ્યક્તિ તમારામાંથી કોઈ આગેવાની લઈ લો કે ભાઈ હું અહીંયા જવાબદારી તરીકે કામ કરીશ. તો શું બધાના જોડે કોર્ડિનેટ ના કરી શકાય, કારણ કે આટલા બધા લોકો જોડે આજથી લગભગ 3-4 મહિના પહેલાં જોઈએ તો હું બી એકલો હતો, પણ એક ગાંડાએ બીજા ગાંડા ભેગા કરી નાખ્યા. તો એક ગાંડો જ બીજા ગાંડાને ગાંડો બનાવી ગયો. એટલે એકબીજા સાથે ચર્ચા કરતા જાઓ તો વિચાર દૂર સુધી જતો જશે અને સફળતા મળશે આપણને. તો તમારામાંથી કોઈ ઉમેશભાઈ સતત કામ કરવાની વાત કરી ને, હું તમને એક એક્ઝામ્પલ આપીને